હેલો ફેમિલી, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય સ્વામિનારાયણ. કેમ છો તમે બધા? મજામાં? અમારા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો તમે બધા વિડીયો જોવો છો કે નહીં, કોમેન્ટ જરૂરથી કરજો. અને અમારા બાળકો તો રેડી થઈ ગયા છે, નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છે, જોઈ શકો છો તમે લોકો. કેમ છો બાળકો? મજામાં ને? અરે વાહ, આપણે નાસ્તો કરવો છે ને હવે. ચલો નાસ્તો આપી દઉં. તો અત્યારે બાળકોને જમવાનો ટાઈમ થઈ ગયો છે, બાળકો આવી ગયા છે, બરાબર છે. તમે જોઈ શકો છો બાળકો આવે છે. અને અત્યારે આપણે પાર્સલ આવી ગયું છે, તો એમને છોકરાઓ જોડે ખોલાવીએ, બરાબર ને બાળકો? હે ને? ઘરે હા હા, પણ હું આવીશ અને તું અને બેન ત્રણેય. બાપુજીને ફોન કર્યો છે, પણ ગાડી મળતી નથી. ગાડી કોક આમ ચલાવવા વાળું તો હોવું જોઈએ કે નહીં? ગાડી ચલાવીને અહીંયા આવે પછી આપણને લઈ જાય ને. આપણી પાસે ક્યાં ગાડી છે? ના આવે. એક્ટિવા ઉપર થોડું જવાય? એટલું બધું આઘું એક્ટિવા ઉપર કેમ જવું? અરે વાહ. એક્ટિવા ઉપર પણ આપણે 3 જણાને એક્ટિવા ઉપર કેમ બેસવું? કેટલું આખું છે, ગાડી કોણ ચલાવે? કપડા પણ બધું લઈને જવાનું છે, પણ આમ ગાડી મંગાવી પડશે ને. આપણી પાસે ગાડી નથી. મામાને કહેવાનું, તો મામાને કહેવું. હાલો ચલાલા ફોન કરશું મામાને કે તમે ગાડી લઈને આવો. જય શ્રી કૃષ્ણ. એમ નહીં, તારે ત્યાંથી જય શ્રી કૃષ્ણ કરવું પડે. જય શ્રી કૃષ્ણ. એ છોકરાઓ, આપણે ખોલવાનું છે પાર્સલ. તમારે ક્યાંથી આવ્યું છે તમે કયો તો. હાલો તો ખોલવાનું તો બધાને છે, તારે નહીં. આ છોકરાઓ કે ક્યાંથી આવ્યું છે ખબર છે ક્યાંય? આપણે ઓલા ફોનમાં ઓલા બેન જોડે વાત કરી હતી. ક્યાંથી? કચ્છથી. ક્યાંથી? અંજાર, કચ્છ. બરાબર છે. નીપા બેન છે ને, તમારા માટે છે ને. આપણે ખોલો, ચલો. કાતર આપું, ખમો. ચલો છાશ આપી દો બધા બાળકોને. સરસ ઠંડી ઠંડી છાશ. નહીં? હા, રસોઈ ઠંડુ જ છે. જમીન જમવાની મજા આવે છે. તારે આજે રોટલી પૂરી કરવાની છે, હો ને? ના ના, અમારા અડધા ને એકતા છે. અમે કોલેટી લેવા છે ની ખાધે એટલે પગ તો પછી ના ના ક્યાં છાઈટો છે? કોણે? મેં સ્પ્રે છાઈટો છે. તમારે શું નાસ્તો કરવાનો છે અત્યારે? પફ. છો પફ ખાવાનો છે બધા બાળકોને. ચલો બાળકો, શ્લોક બોલો.
અત્યારે બધા પાછા આઈસ્ક્રીમ ખાય છે, બધા બાળકો. હમણાં પફ ખાધો અને અત્યારે બધા બાળકો પાછા આઈસ્ક્રીમ ખાય છે. હાય, ટોપીઓ એવી છે એટલે બધા માટે સરસ મજાનો પફ ને આઈસ્ક્રીમ લાવ્યા હતા. હાય, અમારો હેવિલ પણ ખાય છે. પણ એમાં થોડોક એ ઊંડો ઉતરે એવી મારી વિનંતી છે હાથ જોડી. તમને કહું કે એક ગામ હતું અને એની અંદર એક બહુ કરોડપતિ માણસ રહેતો. 2 મિનિટ બાપુ બન્યો. કરોડપતિ માણસ રહેતો. આપીને ખાવામાં નથી, ભેગા થઈને ભેગા નથી. કરોડપતિ માણસ રહેતો હતો. એમ કરતા કરતા એને મુશ્કેલી થઈ. એને ઊંઘ નહોતી આવતી. હા, ટૂંકું કરી નાખું તો છેલ્લામાં ઊંઘ નહોતું આવતું. એટલે સાંજ પછી રાતે 9 વાગ્યા, 10 વાગ્યા, 11 વાગ્યા એટલે 4 વ્હીલ લઈને નીકળ્યો. સિટી હતું, બધી ફર્યો આમ આટા તળાવને કાઢે નાન તે પાર્કમાં, પણ કઈ બહુ મેળ પડ્યો નહીં. એક મંદિરની બાજુમાં નીકળ્યો, પણ મંદિરની બાજુની અંદર એક રડતો અવાજ એને ગાડી ઊભી હતી, દરવાજો ખોલ્યો. એક ભાઈ છોકરો રડતો, બહુ રડતો હતો. શું હતું તો કીધું બોલતો ખરો? તો કે કાંઈ નહીં, મારી મા બીમાર છે અને એને મુશ્કેલી બહુ છે. 4 વાગ્યા સુધીમાં હું જો દવા નહીં આપું તો મારી મા મરી જશે. એટલે બોલો ભાઈ, તો આખી બધું ફરતો આવતો સુખી માણસ ઘડીક વાતો છે તો કરી હાલે તો હાલે પૈસા દવા લઈને એને આપી. આ મારું સરનામું. એટલે પહેલા પૈસાની વાત કરી. હવે સાંભળજો, એને કીધું મારે તમારું સરનામું જોતું નથી, સરનામું નથી જોતું. તો કહું કરો તો કે નહીં, મેં આની કાળિયા ઠાકર વાત કરી, એને તમને મોકલ્યા. મારો ભાવ હતો એ. આ બેનો અધિક મહિનો છે, ખરેખર તો કૃષ્ણના ગુણગાન ગાવા જોઈએ, સારું હોય લેવું જોઈએ. પછી તુલસી સામ નાવા જાઉં, નામ જાઉં, તો બધું દાબેલી નામ છે, બધું અલગ જોતું છે. પણ એને એક અવાજ કર્યો તો મને મદદ કરી. તમે જે કામ કરો એ એવી શ્રદ્ધાથી કરો ભાઈ, એમાં ક્યાંય ભેદભાવ હોવો જોઈએ. તમે આ કેમ કરો છો શ્રદ્ધાથી, એમાં કઈ બીજો કઈ ભેદભાવ હોવો જોઈએ. એક અવાજ કર્યો તમને એને કોઈ ઓળખતો નહોતો, ઓલો નહોતો ઓળખતો, ઓલો નહોતો ઓળખતો. એટલે આ ભૂતકાળમાં વાલીઓ થઈ ગયો, વાલ્મીકી જેને રામાયણ લખી, એ મરા કરીને જ રામ કરતો હતો. અને એમાં તમે મીરાબાઈને કહો, હરિચંદ્ર તારામતીને કહો, સગાવસા શેઠને કહો, નરસિંહ મહેતાને એને એકવાર પૂછ્યું એને કહો, પણ એમાં ક્યાંય વચ્ચે તિરાડ હોય નહીં. ભક્તિ ભલે કરે બહુ જ સારું છે, પણ હાવું હાર તેરાની જેઠાણી ફરી ધ્યાન રાખો. હાવ હું શબ્દ એ જ વાપરું. કારણ કે મેં આનો અભ્યાસ જે કર્યો છે ને 25-30 વર્ષ મારા ગામથી. મારે જે માણસ છાશ લેવા આવે એનો ભાવ કેવો હોય, તો મારે ત્યાં વ્હીલચેર લેવા આવે એનો કેવો ભાવ હોય, મારે દવા કે મારી પાસે સ્કૂલની ફી લેવા એનું હું મોની કાયમ માટે થી જ કરતો કે ભાઈ આમાં આટલો ના, એ ભલે શું કર. અને તારે જો અંગ્રેજીમાં કહેવત આવતી વિલ ફાઇન્ડ એ વે, માનો હોય તો માળવે જવાય. હા બસ. ઓકે, અલ્પેશભાઈ સિરોયા તરફથી છે ને આજે બાળકોને આઈસ્ક્રીમ ખવડાવવામાં આવ્યો છે. અમારા પ્રભુજી છે જે મનોદિવ્યાંગ બાળકો કહેવાય, એમને આજે સરસ મજાનો આ કોન આપવામાં આવ્યો છે. આપનો ખૂબ ખૂબ આભાર. દેખાડી જોઈએ. જો અત્યારે પુલાવ સરસ મજાનો બની થઈ ગયો છે, રેડી. મમ્મીએ બધું બનાવ્યું છે આજે. અને અત્યારે જો ભાજી બનાવે છે, આ ભાજી પણ રેડી બરાબર છે, એ રીતનું છે.
લોકો નીચે બેઠા છે એની. હા. એક ડીશ એને આપી દો, એક ડીશ